નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય એસપી. આજનો આપણો ટોપિક છે આવેદનપત્ર અને નિયમનપત્ર વચ્ચેનો તફાવત. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી તફાવત છે, તમને એક્ઝામની અંદર પૂછાય છે અને એકદમ ઇઝીમાં ઇઝી તફાવત છે. ચલો શરૂઆત કરીએ એ પહેલાં તમને એક પોઈન્ટ કહી દઉં છું જે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. કોઈ બી તફાવત પૂછાય તો તફાવત તમારે પોઈન્ટ થ્રુ જ લખવાનું રહેશે, એમનેમ તફાવત લખવાનો નથી. પોઈન્ટ થ્રુ એટલે કેવી રીતના? તો તમને અહીંયા દેખાય છે, જો મુદ્દાઓ છે અને પછી જેનો તફાવત છે એના મુદ્દાને એક્સપ્લેન કરેલું છે, તો તમારે એવી રીતના જ તફાવત લખવાનો રહેશે. જો મુદ્દા નહીં લખો, એમનેમ તફાવત લખશો તો તમારો 1 માર્ક્સ કપાઈ જશે. એટલે મુદ્દા લખવા ફરજિયાત છે. ચલો શરૂઆત કરીએ. આવેદનપત્ર અને નિયમનપત્ર વચ્ચેનો તફાવત. એની અંદર પહેલું કીધું છે કંપનીની નોંધણી. જોઈએ આવેદનપત્રની અંદર દરેક કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા આ દસ્તાવેજ બનાવવો ફરજિયાત છે. કેમ કે જ્યાં સુધી નોંધણીનું પ્રમાણપત્ર નહીં મળે ત્યાં સુધી તમને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર નહીં મળે. ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર નહીં મળે એટલે તમે તમારી કંપનીનો ધંધો ચાલુ કરી શકો નહીં. તો આ બધી પ્રોસેસ કરવા માટે સૌપ્રથમ તમારે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેદનપત્ર બનાવવું ફરજિયાત છે. જ્યારે સામે શું કીધું છે? શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની માટે આ મરજિયાત છે. ફરજિયાત નથી, મરજિયાત છે. બનાવવું હોય તો બનાવો, નહીં બનાવવો હોય તો કંઈ નહીં. પણ કઈ કંપની? જાહેર કંપની માટે. જો દસ્તાવેજ ન બનાવે તો ટેબલ F અપનાવી શકે છે. ટેબલ Fની અંદર જેટલા પણ નિયમો આપેલા છે તે ટેબલ F અપનાવવું પડે જો દસ્તાવેજ મીન્સ કે નિયમનપત્ર ન બનાવે તો. બીજું, નોંધણીની જરૂરિયાત. જો એમાં જોઈએ કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવું ફરજિયાત છે. જ્યારે સામે કીધું છે જો ટેબલ F અપનાવે તો નોંધાવવાની કોઈ જરૂરિયાત ઊભી થતી નથી. જ્યારે આવેદનપત્ર ફરજિયાત દસ્તાવેજ છે એટલે એને રજિસ્ટ્રાર ઓફિસે નોંધણી કરાવવી પણ ફરજિયાત છે. ચલો ત્યાર પછી આવે છે મહત્વ. જોઈએ એની અંદર આવેદનપત્ર એ પાયાનો દસ્તાવેજ છે. ઓકે, જ્યારે નિયમનપત્ર એ આંતરિક વહીવટ દર્શાવતો દસ્તાવેજ છે. આવેદનપત્ર પાયાનો દસ્તાવેજ છે, નિયમનપત્ર અંદરના નીતિ નિયમો દર્શાવે એટલે એને શબ્દ આપી દીધો આંતરિક વહીવટ દર્શાવતો દસ્તાવેજ. ત્યાર પછી છે ઉદ્દેશ્ય. જોઈએ એની અંદર આવેદનપત્ર કંપનીની પ્રવૃત્તિઓનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે. જો તમારે કાર્યક્ષેત્ર જાણવું છે કંપનીનું તો તમારે આવેદનપત્રનો દસ્તાવેજ લેવો પડે. આવેદનપત્રમાં જણાવેલ કાર્યક્ષેત્રથી કંપની આગળ વધી શકે નહીં. એમાં જેટલું કીધું ને એટલા જ કાર્યક્ષેત્રમાં રહીને કંપનીએ કામ કરવાનું હોય છે, એની આગળ જઈને કંપની કાર્ય કરી શકે નહીં. જ્યારે સામે કીધું છે કંપનીનો આંતરિક વહીવટ કેવી રીતે ચલાવવામાં આવશે તે નક્કી કરે છે. કે કંપનીની અંદર કેવી રીતના કામ કરવાનું એ નક્કી કોણ કરશે? નિયમનપત્ર. ચલો ત્યાર પછી આવે છે ફેરફાર. જો એની અંદર આવેદનપત્રમાં સહેલાઈથી ફેરફાર થઈ શકતા નથી, જે આપણે ચેપ્ટરની અંદર જોઈ ગયેલા છીએ. તેમાં ફેરફાર કરવા લાંબી વિધિ કરવી પડે છે, જે અટપટી પણ છે અને ખર્ચાળ પણ છે. ખાસ ઠરાવ પસાર કરવો પડે અને જરૂરી પરવાનગી લેવી પડે છે. એટલે આવેદનપત્રમાં જો કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો હોય તો ઇઝીલી ના થઈ શકે. પ્રોસેસ લાંબી છે, ઉપર જતાં ખર્ચાળ છે, કેટલાક લોકોની પરમિશન લેવી પડે છે, ખાસ ઠરાવ પસાર કરવો, બહુ બધી પ્રોબ્લેમ હોય છે. જ્યારે સામે શું કીધું છે? નિયમનપત્રમાં સહેલાઈથી ફેરફાર થઈ શકે છે. શેર હોલ્ડરની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરી ફેરફાર કરવામાં આવે છે. ખાસ કિસ્સામાં જ ટ્રિબ્યુનલની પરવાનગી લેવી પડે છે. જો નિયમનપત્રમાં મારે ફેરફાર કરવું તો મારે એક જ કામ કરવાનું, શેર હોલ્ડરની સભા બોલાવવાનું, મારો જે પ્રસ્તાવ છે એ સભાની અંદર મૂકવાનો અને ઠરાવ પસાર કરવાનો. બહુ એવું ઇમ્પોર્ટન્ટ લાગે, બહુ એવો ક્રિટિકલ કેસ લાગે છે તો જ મને ટ્રિબ્યુનલની પરવાનગી લેવાની, બાકી ટ્રિબ્યુનલની પરવાનગી લેવાની જરૂર નથી. એટલે આવેદનપત્રની કમ્પેરિઝનમાં નિયમનપત્રમાં ફેરફાર કરવો એકદમ ઇઝી જોવા મળે છે. ત્યાર પછી કીધું છે સત્તાની મર્યાદા. જો એની અંદર આવેદનપત્રમાં નક્કી કરેલા ઉદ્દેશોની બહાર જઈને કંપની કોઈ કાર્ય કરી શકે નહીં.
જો કોઈ કાર્ય કરવામાં આવેલ હોય તો કંપનીના સભ્યો પણ તેને મંજૂર કરી શકે નહીં, કારણ કે કંપની ધારા 2013ની અંદર ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે આવેદનપત્રના કાર્યક્ષેત્રમાં જેટલું કાર્ય છે કંપની એટલું જ કરવાનું છે, એના સિવાયનું કંપની વધારાનું કામ કરશે તો રજિસ્ટર ઓફિસ એક્સેપ્ટ નહીં કરે, કંપનીના સભ્યો પણ એક્સેપ્ટ નહીં કરે અને જાહેર જનતા પણ એક્સેપ્ટ નહીં કરે. એટલે એ તમારું કામ તમે કરશો ને તો તમારી મહેનત પાણીમાં જાય ને એવું આપણે કહી શકાય. ત્યાર પછી કીધું છે આવા કાર્યોને સત્તા બહારના કાર્યો કહેવામાં આવે છે. જો કંપની આવા કાર્યો કરે તો એને સત્તા બહારના કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. ચલો ત્યાર સામે જોવો શું કીધું છે, નિયમન પત્રની મર્યાદા બહાર કોઈ કાર્ય કરવામાં આવે તો કંપનીના સભ્યો તેને મંજૂરી આપી શકે છે. નિયમન પત્રમાં મંજૂરી મળે પણ આવેદનપત્રમાં મંજૂરી મળે નહીં. ત્યાર પછી આવે છે સંબંધ. આવેદનપત્ર બાહ્ય જગત એટલે કે બહારની વ્યક્તિ અને જાહેર જનતા સાથેના સંબંધ ધરાવે છે, કારણ કે આવેદનપત્ર જ મેન શેના માટે છે, જાહેર જનતા માટે, એટલે બહારની વ્યક્તિ સાથેના સંબંધ ધરાવે. જ્યારે નિયમનપત્ર શું કીધું છે, નિયમનપત્રથી કંપની અને તેના સભ્યો વચ્ચે આંતરિક સંબંધોનું નિયમન થાય છે, કારણ કે નિયમનપત્ર એ કંપનીનો આંતરિક વહીવટ દર્શાવતો દસ્તાવેજ છે અને એટલા જ માટે એ કંપની અને કંપનીની અંદર જે કામ કરે છે ને એ બંને વચ્ચેના સંબંધો નક્કી કરે છે. આગળ સર્વોપરિતા. જો એની અંદર આવેદનપત્ર કંપનીને આધીન નથી, આવેદનપત્ર નિયમનપત્રને આધીન નથી. ત્યારે સામે શું કીધું, નિયમનપત્ર આવેદનપત્રને આધીન છે. આવેદનપત્ર વિરુદ્ધ કોઈ જોગવાઈ નિયમનપત્રમાં હોય તો તે જોગવાઈ રદ બાતલ છે. ક્લિયર? આવેદનપત્ર ઉપરથી નિયમનપત્ર બને છે પણ નિયમનપત્ર ઉપરથી આવેદનપત્ર નથી બનતું. એટલે કીધું આવેદનપત્ર એ નિયમનપત્રને આધીન નથી, બટ એવું કહી શકાય કે નિયમનપત્ર એ આવેદનપત્રને આધીન છે. આવેદનપત્રની વિરુદ્ધ જઈને તમે નિયમનપત્ર બનાવી શકો નહીં. એટલે સર્વોપરિતા કોને મળી છે? આવેદનપત્રને. આગળ ત્રાહિત પક્ષ. જો ત્રાહિત પક્ષ આવેદનપત્રની જોગવાઈઓનો લાભ લઈ શકે. ત્રાહિત પક્ષ એટલે કે કંપનીની બહારનો પક્ષ જે છે ને એને કહેવાય ત્રાહિત પક્ષ. તે આવેદનપત્રની જોગવાઈનો લાભ લઈ શકે છે. જ્યારે નિયમનપત્રની અંદર કીધું છે ત્રાહિત પક્ષને નિયમનપત્રની જોગવાઈનો લાભ મળી શકે નહીં, કારણ કે નિયમનપત્ર ઓનલી ફોર કંપનીની અંદર કામ કરતા લોકો માટે જ છે અને આવેદનપત્ર એ ત્રાહિત પક્ષ માટેનો છે. એટલે નિયમનપત્રનો લાભ ત્રાહિત પક્ષ ના લઈ શકે, બટ આવેદનપત્રનો લાભ લઈ શકે છે. ત્યાર પછી છે વિગતો. જો આવેદનપત્રની 6 કલમ જે આપણે જોઈ, નામની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ, ઉદ્દેશની કલમ, મૂડીની કલમ અને જવાબદારી એન્ડ સ્થાપનાની કલમ. જ્યારે નિયમનપત્રમાં શેર મૂડી, તેના પ્રકારો, શેર ફેરબદલી, જપ્તી, સંચાલક મંડળ, સભા સંચાલક, હિસાબો, મતાધિકાર વગેરે અંગેની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવે છે. નિયમનપત્રની અંદર એટલી વિગતોનો સમાવેશ થશે અને આવેદનપત્રની અંદર ટોટલ આ 6 જેટલી કલમનો સમાવેશ જોવા મળે છે. તો આ છે આવેદનપત્ર અને નિયમનપત્ર. તમને લોંગ ક્વેશ્ચનની અંદર તફાવત પૂછાય છે અને હજુ બી એક વખત કહું છું, મુદ્દા સહિત તફાવત લખવાનો. જો મુદ્દા સહિત તફાવત નહીં હોય તો પૂરેપૂરા માર્ક્સ મળશે નહીં, પછી અંદરના પોઈન્ટ ભલે તમે સાચા એક્સપ્લેન કરેલા હોય તો બી. ક્લિયર?